અમદાવાદના ઓરિયન્ટ ક્લબમાં મંગળવારે રાત્રે એક બબાલનો મામલો સામે આવ્યો હતો, જેમાં ત્યાં હાજર એક યુવતી અને તેના પરિવારજનો દ્વારા કેટલાક શખ્સોએ અચાનક હુમલો કરી દીધો ને આ ઘટના એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી ને આના જ કારણે ભારે ઘમાસાણની સ્થિતિનું નિર્માણ થયું હતું। આ મામલાના પગલે જે યુવતી છે તેમના દ્વારા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા ને આ ઘટનામાં જે આરોપીઓ છે જેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી હતી। યુવતીએ જે સામે પક્ષે આરોપીઓ છે તેમને મારામારી કરી હોય તે પ્રકારના આરોપો લગાવ્યા હતા અને આના જ કારણે વિવાદ વકર્યો હતો। ત્યારે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। પહેલાં આપ આ વિડીયો જોઈ લો। હું અત્યારે છે ને કલાક બે કલાકની અંદર નહીં થાય અહીંયા પોલીસ સ્ટેશનમાં હું મરી જઈશ, આ બધાનું નામ નહીં મરી જઈશ ના હું અત્યારે કમિશનરને બધાને કહી દીધું છે, મેં સીપીને બી મેસેજ નાખી દીધો છે અને હું લેડીઝ મારે છે અને પેલો શું ઘટના બની હતી બેન? એક દારૂ પીધેલો માણસ ઓરિયન્ટ ક્લબનો આવ્યો, મને સીધું પટ્ટે મારવા મળ્યો। હું એટલે દોડી ત્યાં મને મારા પપ્પાને ભાઈ બચાવવા આવ્યા તો એ લોકોએ મારા પપ્પાને અહીંયા લખોજા ભરીને લોહી લુહાણ કરી દીધા, મારા ભાઈનું પેવર લઈને માથું ફોડી નાખ્યું। અમે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં 2 કલાકથી બેઠા છે, કોઈ ન્યાય નથી મળી રહ્યો। અમે કમિશનરની ઓફિસ જઈ રહ્યા છીએ ન્યાયની આશાથી। રસ્તામાં અમને કંઈ થાય તો એમનો જવાબદાર રાજુ નારંગ છે જે નીરો ફ્લેટમાં રહે છે અને રાજેન્દ્ર ત્રિવેદી છે જે ઓરિયન્ટ ક્લબનો કંઈક ટ્રેઝરર કે સેક્રેટરી છે। કમિશનર ઓફિસ જવાનું કારણ શું છે? અહીંયા અમારી કોઈ ફરિયાદ નથી લઈ રહ્યું, અહીંયા એ લોકોને એસીમાં બેસાડ્યા છે। આ જો મારી ગાડીના કાચની હાલત, પોલીસના દેખતા મારી આ હાલત કરી દીધી। પોલીસના દેખતા ગાડીને કાચ તોડી નાખે છે અને પાછા સાવકારી ઠોકે છે। અમે અહીંયાથી જઈશું તો અમને કંઈ બી થાય એનો જવાબદાર માત્ર ને માત્ર રાજુ નારંગ અને આરબી ત્રિવેદી। અમને પોલીસ સ્ટેશનના માણસો એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફૂલ મિલેલું છે। રાજુ નારંગે મને એવું કીધું કે ભૂપેન્દ્ર પટેલને હું મારા પગ પાસે રાખું છું અને અહીંયા મારો એટલો મોટો હપ્તો થાય છે તને અમદાવાદમાંથી ગાયબ કરાવી દઈશ। મારા ભાજપના રાજમાં મોદીની દીકરીને આ લોકો આવું કહી રહ્યા છે। મને મારા હિન્દુ અને મુસ્લિમ બધા ભાઈઓએ મદદ કરી છે, જે માટે એમનો કર્જ ક્યારેય નહીં ભૂલું। આ બધા મારી જોડે હતા। આપણે જેવી રીતે આ દ્રશ્યમાં જોયા કે આ યુવતી તેના પરિવારજનો સાથે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી છે ફરિયાદ નોંધવા માટે, પરંતુ તેમનો આરોપ છે કે પોલીસ દ્વારા તેમની ફરિયાદ યોગ્ય રીતે નોંધવામાં નથી આવી રહી। તેમણે કેટલાક સવાલ ઉઠાવ્યા છે ને આ ઘટનાના સંદર્ભમાં તેમણે સરકાર સામે પણ સવાલ ઉઠાવ્યા છે। ત્યારે હવે આ ઘટના હવે ચર્ચાનું કેન્દ્ર બની છે। ઓરિયન્ટ ક્લબમાં બનેલા બનાવે ફરી ચર્ચા જગાવી છે।